સીતારામ સેવા ટ્રસ્ટ માળિયાહાટીના દ્વારા સાતમ આઠમ નિમિત્તે ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું. સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ તથા ધોળકિયા શાળા રાજકોટના આર્થિક સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આશરે 400 નાના પરિવારોને ફરસાણ આપવામાં આવ્યું હતું. સીતારામ સેવા ટ્રસ્ટ છેલ્લા 8 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભોજનનો લાભ લે છે. આ પ્રસંગે સીતારામ સેવા ટ્રસ્ટના સંચાલક નિલેશભાઈ રૂપાલિયા, મહેન્દ્રભાઈ ગાંધી તથા બ્રહ્મકુમારીના બહેનો તેમજ મોમીન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે કેસી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના આજરોજ સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને ધોળકિયા સ્કૂલ રાજકોટના સહયોગથી અંદાજિત 400 પરિવારને ફરસાણ વિતરણ કરેલ છે. આ રીતે 37 વર્ષથી આ સંસ્થા ચાલે છે અને આ સંસ્થાને દર વખતની જેમ આ વખતે પણ ટ્રસ્ટ દ્વારા અને સહયોગથી આપેલું છે. આમાં અમારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી તેમજ નિહારિકાબેન તેમજ મોમીન સમાજના આગેવાન શ્રી સિરાજભાઈ અમારા આમંત્રણને માન આપી અને અહીં ઉપસ્થિત રહ્યા છે. તેનો હું ખરા હૃદયપૂર્વક આભાર માનું છું અને દાતાઓનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનું છું.